સ્પીડ ઓફ 90 રેડી. ત્યારબાદ આ કામે આંક 29થી શાહિદ જયેશભાઈ રમણભાઈ પરમારને તપાસવામાં આવેલ છે. તેઓની સોગંદ ઉપરની જુબાની જોતા તેઓ જણાવે છે કે તારીખ 19/3/2012 રોજ સાંજના 6 વાગ્યે તેઓ મંજુસર ખાતે આવી મેડિકલ દુકાને બેસેલ હતા. તે વખતે તેના મિત્ર સંદીપભાઈ રમેશભાઈ પટેલનાઓ તેમની દુકાને આવેલા અને બંને તેઓની દુકાને બેસેલ હતા. તે વખતે 7:09 વાગ્યે લોકોની દોડાદોડી થતી હોય અને ઝઘડો થયેલાનું જણાતા તેઓ તથા તેનો મિત્ર સંદીપભાઈ તેઓ બંને જણા તે તરફ ગયેલા અને ત્યાં ઇન્ડિયન બેંક સામે રોડ ઉપર ઝઘડો થતો હોય, પરંતુ તેઓની દુકાન ખુલ્લી હોય. તેઓ તરત જ પાછા દુકાને આવેલા અને તેમની દુકાને બેસી ગયેલા. આ ઝઘડો કયા કારણસર કોની વચ્ચે થયેલ તેની તેઓને ખબર નથી તથા તેઓ ઝઘડો કરાવવાવાળાને ઓળખતા નથી. પેરેગ્રાફ. આમ આ સાહેબની સમગ્ર જુબાનીનું મૂલ્યાંકન કરતા બનાવ સમયે આરોપીઓએ તેમની પાસેના કોઈ હથિયારથી ફરિયાદીને કોઈ શરીરના ભાગે માર મારી ઈજા કરેલી હોય કે બીભત્સ ગાળો બોલી હોય કે ફરિયાદીના ટ્રકને નુકસાન પહોંચાડેલ હોય તેવી કોઈ જ હકીકત સમર્થન આપેલ નથી. ત્યારે આ સાહેબની જુબાનીથી ફરિયાદ પક્ષના કેસને હકીકતોને કોઈ જ સમર્થન મળતું નથી અને તેથી આ સાહેબની જુબાનીથી ફરિયાદ પક્ષના કેસને આંક 6ના આરોપીઓ સામેના ચાર્જને પુરવાર કરવા કોઈ સમર્થન મળતું નથી. પેરેગ્રાફ. ત્યારબાદ આ કામે આંક 35થી ફરિયાદી અંબાલાલ ચતુરભાઈ મહેરાને તપાસવામાં આવેલ છે અને તેઓની સોગંદ ઉપરની જુબાની જોતા તેઓ જણાવે છે કે તારીખ 19/3/2013 રોજ તેઓ તેમના ડ્રાઇવિંગના કામે જતા હોય અને કોઈ ઈસમો સાથે તેઓને મારામારી થયેલ હોય. તેઓને ફક્ત સામાન્ય બોલાચાલી થયેલી હતી. તેઓએ આવેશમાં આવી ફરિયાદ આપેલી. તેઓને તારીખ 20/3/2013ની ફરિયાદ બતાવવામાં આવે છે, જેમાં તેઓએ તેમની સહી ઓળખી બતાવે છે, જે આંક 36થી રજૂ છે. પેરેગ્રાફ. સદર ફરિયાદી સાહેબ ફરિયાદ પક્ષના કેસની હકીકતોને સહેજ પણ સમર્થન કરતા ન હોય. વિદ્વાન એપીપી શ્રીની મૌખિક વિનંતીથી તેઓને ફરી ગયેલા જાહેર કર્યા બાદ તેઓની વિગતવાર ઉલટ તપાસ કરવા છતાં તેઓ કોઈ ફળદાયક હકીકત જણાવતા નથી. પેરેગ્રાફ. આમ આ ફરિયાદી સાહેબની સમગ્ર જુબાનીનું મૂલ્યાંકન કરતા બનાવ સમયે આરોપીઓ તેમની પાસેના કોઈ હથિયારથી ફરિયાદીને કોઈ શરીરના ભાગે માર મારી ઈજા કરેલી હોય કે બીભત્સ ગાળો બોલેલી હોય કે તેઓના ટ્રકને નુકસાન પહોંચાડેલ હોય તેવી કોઈ જ હકીકતને સમર્થન આપેલ નથી. તેઓની આંક 36ની ફરિયાદને પણ તેઓએ પોતાની કોર્ટ રૂબરૂની જુબાનીમાં કોઈ સમર્થન આપેલ નથી. આમ આ ફરિયાદી સાહેબની જુબાનીથી ફરિયાદ પક્ષની કેસની હકીકતોને કોઈ જ સમર્થન મળતું નથી અને તેથી આ ફરિયાદી સાહેબની જુબાનીથી ફરિયાદ પક્ષના કેસને આંક 6ના આરોપીઓ સામેના ચાર્જને પુરવાર કરવા કોઈ સમર્થન મળતું નથી. પેરેગ્રાફ. તેઓની સોગંદ ઉપરની જુબાની જોતા તેઓ જણાવે છે કે તારીખ 19/3/2013 રોજ તેઓ અંબાલાલ ચતુરભાઈ સાથે ગાડી ઉપર ક્લીનર તરીકે નોકરીએ હતા. તે વખતે કોઈ અજાણ્યા ઈસમો સાથે તેઓને મારામારી થઈ હોય. તેઓને ફક્ત સામાન્ય બોલાચાલી થયેલ હતી.